હેલો ગાઈસ, તો આજે અમારી જીવ છે ને દાદા માટે કંઈક બનાવે છે. બધા જોજો શું બનાવે છે. શું બનાવે છે? દાળ વડા છે. દાળ વડા બનાવે છે ભાઈ અમે જીવ દાદા માટે. જીવ કેમ મહેનત કરે છે? 1 કલાકથી મહેનત કરે છે. જીવ પહેલા દાળ પલાળી, જાતે પલાળી, એના પછી લસણ મરચાં કૂટ્યા જાતે, પછી અડધી દાળ ક્રશ કરી, અડધી આખી રાખી, અને પછી મેં કીધું લાવ તારા હવે તળવાનું હું તળી આપીશ. બરાબર. હવે દાદા પછી ટેસ્ટ કરી કહેશો કેવું બન્યું. દાદાને દાળ વડા ખાવા હતા ને તો આજે જીવ બેન બનાવે છે. મમ્મી થોડી હેલ્પ કરે પછી ને બેટી. તો ચાખવાડ બનાવી આપીશું. પછી દાદાને કીધું કેવા ભાવ્યા. એમાં જીવ બેને આજ તો ભાઈ દાદા માટે બનાવી મમ્મી. બનાવવું પડે ને તે. તો જીવ બેન પાછા પ્રિન્સીસ બન્યા છે આજે. કેવા લાગે છે પૂછો. વરસાદ વાળું સરસ વાતાવરણ છે. જો બરાબર કેવું સરસ મજાનું વાતાવરણ છે. એટલે બધાને દાળ વડા ખાવાનું મન થઈ ગયું છે. તને બી થઈ ગયું છે ને તો પછી કેવા બન્યા પછી આપણે જોઈએ. ઓકે, ફટાફટ બનાવી દઉં. દાળ વડા બનાવે એટલું બધું કઈ હાર્ડ નહીં. ખોટું બજારમાંથી 100 ગ્રામ લાવવા એના કરતા ઘરે લઈને દીવા ઈઝી છે. ઘરના હોય તો આમ વાંધો ના આવે. એટલું બધું તો છે નહીં. આમ 1-2 વાર બનાવીએ તો બી પ્રેક્ટિસ તો થઈ જાય. એટલું બધું સારું હતું એમ. કોને દાળ વડા ભાવે છે એ કોમેન્ટમાં કહેજો. આજે તો હમણાં જીવ એને બનાવ્યા છે. બધી રેસીપી જીવ એને બનાવી છે. મમ્મીએ થોડી હેલ્પ કરી. એ કરતા તો ખાવે નહીં એટલે મમ્મી કરી આપશે. હે ને? તું ખાઈશ ને? આમાં જીવ ખાશે. અરે ભાઈ સરસ બ્રાઉન થઈ જાય ને એટલે પછી ઉતારી દઈએ. લાવો ભાઈ છાબડી. પ્રિન્સીસ છે ભાઈ આજની. પ્રિન્સીસ કે ને એમ કરવું પડે. તો ભાઈ જુઓ એ આવા ડીશ રેડી છે. દાળ વડા ને ડુંગળી. તો જો ચલો દાદાને આપીએ આપણે. કેવું લાગે જોઈએ ખરી. દાદા ટ્રાય કરીને કહેશે. મને જેમ કર. દાદા ચાખીને કહેવાનું છે કેવું ભાગ. આમાં જીવબેને બનાવ્યા છે આજે. ખાઈ ગયા છે કેવું બન્યું. જો ફોટો પડાય છે. નાનો દાળ વડામાં જીવ છે. ચાખીને ગયા ગરમ દાદા ખવડાવતી હતી. બાને ચખાડા બાને. કેવું બનાવ્યું? બસ મસ્ત બનાવી દીધું. બાને આપવાનું છે. બાય બાય. ટ્રાય કરવું છે કરીજો. કેવા બને છે? ઓકે, એન્જોય કરો. હા, ટાટા.